નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 સામાજિક વિજ્ઞાનમાં આપણે પહેલો પાઠ સમજી ગયા, તેનું સ્વાધ્યાય કાર્ય પણ કર્યું. હવે આજે આપણે પાઠ 2ની શરૂઆત કરશું. પાઠ 2નું નામ છે ભારતમાં બ્રિટિશ શાસન. હવે બ્રિટિશ શાસન ભારતમાં કેટલા સમય સુધી ચાલ્યું? તો ઈસવીસન 1757થી ઈસવીસન 1857, એટલે કે અહીં આ સમયગાળા દરમિયાન બ્રિટિશ શાસન કઈ રીતે વિકાસ પામ્યો એના વિશેની માહિતી આપણે સમજીશું. કેટલાક સમયનો ગાળો છે? ઈસવીસન 1757થી ઈસવીસન 1857, એટલે કે આ 100 વર્ષના સમયગાળામાં શું થયું એ આપણે સમજીશું. તો પ્લાસીના યુદ્ધ પછી મીર જાફરને હટાવીને અંગ્રેજોએ મીર કાસિમને નવાબ બનાવ્યો, પણ તેના શાસનમાં બંગાળમાં કર મુક્ત ખાનગી વેપાર કરવાની બાબતમાં અંગ્રેજોને તેની સામે વાંકવું પડ્યું. આથી અંગ્રેજોએ તેની સામે યુદ્ધ કર્યું. હવે આ પ્લાસીનું યુદ્ધ, બક્સરનું યુદ્ધ, મૈસૂર વિગ્રહ, મરાઠા સામેના યુદ્ધો એ આપણે આગળના પાઠમાં સમજી ગયા. હવે પ્લાસીના યુદ્ધ પછી અંગ્રેજોએ શું કર્યું? મીર જાફરને હટાવીને મીર કાસિમને નવાબ બનાવ્યો, પરંતુ કર મુક્ત ખાનગી વેપાર એટલે પોતાની રીતે વેપાર કરવાની જે પ્રથા હતી, જે નિયમ હતો, એની સાથે અંગ્રેજોને તેની સામે એટલે કે મીર કાસિમ સામે તેને વાંકવું પડ્યું એટલે કે એની આ પ્રથા એને યોગ્ય ન લાગી. આથી અંગ્રેજોએ તેની સામે શું કરી નાખ્યું? યુદ્ધ કરી નાખ્યું. બક્સરના યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ. બક્સરનું યુદ્ધ આપણે સમજી ગયા કે ત્યારે એમાં એની જીત થઈ. તો ત્યારબાદ શું થયું? તો ત્યારબાદ ક્લાઇવે અવધના નવાબ અને મુગલ બાદશાહ સાથે સંધિ કરી. સંધિ મુજબ અવધના નવાબે કંપનીને 50 લાખ રૂપિયા આપવાનું સ્વીકાર્યું. કોણે? કંપનીને. કઈ કંપનીને? અંગ્રેજોની કંપનીને અવધના નવાબે 50 લાખ રૂપિયા, એટલે ત્યારે 50 લાખ રૂપિયા એટલે ઘણા બધા કહેવાતા. તો શું કર્યું? એને આપવાનું સ્વીકાર્યું. મુગલ બાદશાહ શાહ આલમ બીજાને કંપની વાર્ષિક 26 લાખની ખંડણી આપે એટલે એક જાતના રૂપિયા આપે એમ. તેના બદલામાં બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા આપવામાં આવી. હવે આ શું થઈ ગયું કે તમે આ રૂપિયા આપો તો અમે તમને આ સત્તા આપીએ. એટલે નિર્ણયો લેવાની સત્તા કોના હાથમાં આવી ગઈ? અંગ્રેજોના હાથમાં. શા માટે? કારણ કે મુગલ બાદશાહ શાહ આલમને 26 લાખ રૂપિયા ખંડણીના કોણ આપતું હતું? અંગ્રેજો આપતા હતા. 12 ઓગસ્ટ 1765માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મુગલ બાદશાહે બંગાળની દીવાની સત્તા આપી અને અંગ્રેજોની ભારતમાં રાજકીય સત્તા શરૂ થઈ. હવે એમ પૂછવામાં આવે કે મુગલ બાદશાહે એટલે શાહ આલમે શું કર્યું? તો 12 ઓગસ્ટ 1765માં અંગ્રેજોને બંગાળની પણ દીવાની સત્તા આપી દીધી. એટલે અંગ્રેજી શાસનમાં એમાં અત્યાર સુધી વેપાર કરતા હતા, પણ હવે તો રાજકીય સત્તાઓ પણ શરૂ થઈ ગઈ, એને સત્તા મળી ગઈ, આપણે એવું કહી શકીએ. હવે અહીં તમારા પાઠ્યપુસ્તકમાં એક સરસ મજાનું આપેલું છે, તમે બાજુના ફોટામાં કોર્નવોલિસનો ફોટો છે. હવે અહીં આ જાણવું તમને શા માટે ગમશે કે જો આ જાણશો ને તો આગળ તમને સમજવાની મજા આવશે. તો અંગ્રેજોએ કંપનીની આવકમાં વધારો કરવા ઈસવીસન 1772માં બંગાળમાં એક નવી વ્યવસ્થા દાખલ કરી. એટલે હવે સત્તા આવી ગઈ, ત્યારબાદ એમણે શું કર્યું? પોતાની આવકમાં વધારો કરવા માટે એક નવી વ્યવસ્થા દાખલ કરી. કઈ વ્યવસ્થા દાખલ કરી? તો જેમાં જમીન મહેસૂલ વસૂલ કરવા માટે ઇજારદારો સાથે કરાર કરવામાં આવે. ઇજારદારો એટલે કે જે એના માલિકો હોય જમીનોના, એની સાથે કરાર કર્યા. હવે એમાં શું કરાર કરવામાં આવ્યા? તો જે બોલીમાં વધુ રકમ આપે તેને મહેસૂલ ઉઘરાવવાનો ઇજારો આપવામાં આવ્યો. આ વ્યવસ્થામાં ઇજારદારો માટે દસ્તાવેજમાં ફાર્મર શબ્દનો ઉપયોગ કરવામાં આવતો. એટલે હવે એવા લોકો, હવે એ લોકો હોય એ ભારતીય લોકો જ હોય, પરંતુ એ લોકો શું કરે કે જે સૌથી વધુ બોલી બોલે એને ઇજારો આપવામાં આવે કે તમને ખેડૂતો પાસેથી જમીન મહેસૂલ કર તમને વસૂલ કરવાના રહેશે. હવે આ દસ્તાવેજોમાં કરાર કરવામાં આવતા અને એના માટે દસ્તાવેજોમાં ફાર્મર શબ્દનો ઉપયોગ કરવામાં આવતો. આથી આ વ્યવસ્થા ફાર્મિંગ વ્યવસ્થાના નામે ઓળખવામાં આવતી. આ વ્યવસ્થામાં ઇજારદારોનું એક માત્ર ધ્યેય વધુ આવક ઊભી કરવાનું હોવાથી ખેડૂતોનું શોષણ થતું હતું. હવે આમાં નફો જે છે એ અંગ્રેજોને અને ઇજારદારોને થતો હતો, પરંતુ જે મહેનત કરે છે, જે ખેડૂતો છે, તેમને અસહ્ય શોષણ સહન કરવું પડતું હતું. જ્યારે આ પ્રથા અસહ્ય બની ત્યારે તેમાં સુધારો લાવવા માટે ભારતમાં ગવર્નર જનરલ કોર્નવોલિસની નિમણૂક કરવામાં આવી. હવે એક વસ્તુ છે કે જો તમે મહેનત કરો અને એના બધા જ ભાગ હોય એ
બીજા લોકો લઈ જતા હોય તો સ્વાભાવિક છે કે આંદોલન થાય, વિરોધ પણ થાય. એટલે ખેડૂતોએ તેનો વિરોધ કર્યો. તેના માટે કરી અને કંપનીએ શું કર્યું, અંગ્રેજોની કંપનીએ આ વ્યવસ્થામાં સુધારો લઈ આવવા માટે શું કર્યું કે ગવર્નર જનરલ કોર્નવોલિસ, બાજુના ફોટામાં તમને દેખાય છે, એ કોર્નવોલિસની નિમણૂક કરવામાં આવી. હવે એમણે કઈ કઈ પ્રથાઓ લાગુ કરી તો આપણે આગળ જોઈએ તો કાયમી જમાબંધી. હવે કોર્નવોલિસ ગવર્નર જનરલ હતો ત્યારે ઈસવીસન 1793માં ભારતમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી. હવે એમાં શું હતું કાયમી જમાબંધીમાં તો એ સમજીએ. તો જમીનદારને જમીનના અને જમીન મહેસૂલના હક આપવામાં આવ્યા. તેમણે સરકારના એજન્ટ તરીકે કામ કરવાનું હતું. જમીનદાર એટલે શું હોય કે એને શું કરવામાં આવતું, એને હક આપવામાં આવતા કે જે ખેડૂતો હોય છે, જે જેની જમીન હોય અને ખેડૂતો જે કંઈ પાક ઉગાડે એનો કર, એના ઉપર પણ કર મહેસૂલ વસૂલ કરવામાં આવતો કે જમીનનો તમે ઉપયોગ કરો છો તો એનો મહેસૂલ એટલે એક જાતનો કર આવે. એ કોણ વસૂલ કરતો? જમીનદાર વસૂલ કરતા. તેમણે સરકારના એજન્ટ તરીકે કામ કરવાનું હતું. એટલે કે ખેડૂતો પાસેથી બધું જ મહેસૂલ વસૂલ કરે અને કઈ રીતે દે એ લોકોને, અંગ્રેજોને, તો એ પણ સમજીએ. જમીનદારે જમીન મહેસૂલના 9 ભાગ સરકારને જમા કરાવવાના અને 10મો ભાગ મહેનતાણા તરીકે રાખવાનો હતો. એટલે કે જે કર આવે એમાંથી 9 ભાગ તો અંગ્રેજો જ લઈ લેતા હતા, અંગ્રેજી સરકાર જ લઈ લેતી હતી. 10મો ભાગ જમીનદાર પોતે પોતાની રીતે રાખે. હવે આમાં શું થતું હતું? ખેડૂતોનું શોષણ થતું હતું. આ પદ્ધતિમાં ખેડૂતોનું શોષણ થતું હતું કારણ કે તેને નિશ્ચિત કરેલું મહેસૂલ જમીનદારને તો આપવું જ પડે. જે મહેસૂલ નક્કી કરવામાં આવ્યો એ તો આપવો જ પડે. હવે એમાં ઘણીવાર પાક થાય, ઋતુગત પાક ન પણ થાય, પરંતુ તેને એના નક્કી કરેલા ભાગ જે હોય, જે રૂપિયા જે હોય એ કર તરીકે જમીનદારને આપવા જ પડતા હતા. જમીનદાર તેના ઉપર જુલમ કરીને પણ મહેસૂલ વસૂલ કરતો. જમીનદારે દર વર્ષે નિશ્ચિત કરાર મુજબની રકમ સરકારમાં જમા કરાવવી પડતી. તેમ છતાં કાયમી જમાબંધી જમીનદારોને તરફદારી કરતી હતી. જોકે શરૂઆતમાં જમીનદારોએ થોડું સહન કરીને નક્કી કર્યા મુજબનું મહેસૂલ આપવું પડ્યું. જે મહેસૂલ ના ભરી શક્યા તેમની જમીન જપ્ત પણ થઈ ગઈ. પાછળથી જમીનદારો જમીન ખરીદવા લાગ્યા અને ખેડૂતને, સરકારને જે છે ખેડૂતના વિકાસમાં તો રસ હતો નહીં. એટલે પરિણામે બંગાળમાં ખેડૂતોના ઘણા વિદ્રોહો થયા અને અન્ન ભંડાર તરીકે ઓળખાતું જે બંગાળ હતું એ કંગાળ બન્યું. કંગાળ ક્યારે બન્યું? તો કાયમી જમાબંધીની જે પ્રથા રાખવામાં આવી તેનાથી શું થઈ ગયું કે ખેડૂતોનો ભારે શોષણ થતો. એટલે તેઓએ શું કર્યું? વિદ્રોહ કર્યો. વિદ્રોહ કરવો એટલે વિરોધ કરવો, આંદોલનો કરવા. એનાથી શું થઈ ગયું કે અન્ન ભંડાર તરીકે ઓળખાતું જે બંગાળ હતું એ કંગાળ થઈ ગયું. હવે ત્યારબાદ આપણે જોઈએ રૈયતવારી પદ્ધતિ. હવે આ બધી જ પદ્ધતિઓમાં શોષણના કેન્દ્રમાં ખેડૂતો જ રહેતા હતા. કઈ રીતે રૈયતવારી પદ્ધતિ આવી તો એ સમજીએ. હવે રૈયતવારી પદ્ધતિ કોણ લઈ આવ્યું એ પણ આમાં આપણે સમજીશું. 19મી સદીની શરૂઆતમાં ઈસવીસન 1820માં મુંબઈ અને મદ્રાસ, એટલે કે અત્યારે જે ચેન્નઈ કહેવાય છે એ પ્રાંતોમાં રૈયતવારી પદ્ધતિ લાગુ કરવામાં આવી. હવે આ રૈયતવારી પદ્ધતિ શું હતી એ પણ સમજીએ. તેના પ્રણેતા થોમસ મુનરો, તમને બાજુના ચિત્રમાં આપે છે, થોમસ મુનરો હતા. એના વિચારો હતા કે આપણે આવી રૈયતવારી પદ્ધતિ અમલમાં કરીએ. તે સમયે તેઓ મદ્રાસના ગવર્નર હતા. આ પદ્ધતિમાં જમીન ખેડનારને જમીનનો માલિક બનાવવામાં આવ્યો હતો. સરકારની શરત મુજબ ખેડૂતે જમીન મહેસૂલ ચૂકવવાનું હતું. એટલે આમાં શું થયું કે જે ખેડે તેની જમીન થઈ જતી, વચ્ચેથી જમીનદારો જે હતા એ નીકળી ગયા. સરકારની શરત મુજબ ખેડૂતોએ જમીન મહેસૂલ ચૂકવવું પડતું. આ પ્રથાની જમીનની માલિકી હકનો કોઈ ફાયદો થતો ન હતો. એ લોકોએ શું કર્યું? દેખીતી રીતે તો જે ખેડે તેને જમીન આપી દીધી, પરંતુ આમાં કોઈ એને મહેસૂલ તો આપવું જ પડતું હતું. એટલે આમાં જેટલું દેખાતું હતું એટલું ફાયદો ન હતો. હવે શા માટે એનો ફાયદો નહોતો તો તેના પણ કારણો આપ્યા છે. જમીનનું વધારે પડતું મહેસૂલ, એટલે કે શું કર્યું? જમીનદારોને તો હટાવી નાખ્યા, પરંતુ મહેસૂલ વધારી નાખ્યું. સરકાર ઈચ્છે ત્યારે જમીન મહેસૂલમાં વધારો પણ કરી શકે, એનો હક પણ સરકાર પાસે. કોઈ પણ સ્થિતિમાં અનાજ પાકે કે નાશ પામે તો પણ રૈયતે જમીન મહેસૂલ તો આપવું જ પડતું હતું. રૈયત એટલે કે જે જમીન ખેડતો હોય જે વ્યક્તિ, એને જો પાક થાય ન થાય નક્કી કરેલો મહેસૂલ તો આપવો જ પડતો હતો. ત્યારબાદ આવે છે મહાલવારી પદ્ધતિ. હવે આ મહાલવારી પદ્ધતિ શું છે એ પણ સમજીએ. મહાલવારી પદ્ધતિનો અમલ ઉત્તર પશ્ચિમ પ્રાંત અને મધ્ય ભારતના કેટલાક પ્રદેશોમાં થયો હતો. હોલ્ટ મેકેન્ઝી નામના અંગ્રેજ અધિકારીએ ઈસવીસન 1822માં મહાલવારી પદ્ધતિ દાખલ કરી. હવે એણે આ મહાલવારી પદ્ધતિ શા માટે દાખલ કરી
ને ક્યાં કરી? તો ઉત્તર પશ્ચિમ પ્રાંતમાં એણે આ પદ્ધતિ એટલે કે મધ્ય ભારતના કેટલાક પ્રદેશોમાં આ વસ્તુ દાખલ કરી. કારણ કે શા માટે? કારણ કે ત્યાંનો ગવર્નર તે હતો, તેની ત્યાં નિમણૂક કરવામાં આવી હતી. બ્રિટિશ મહેસૂલે દફતર એટલે કે એના જે રેકોર્ડ હોય તેમાં ગ્રામ અને ગ્રામના સમૂહ માટે મહાલ શબ્દનો ઉપયોગ થતો હતો. મહાલવારી પદ્ધતિ એટલે કે જે ગામ હોય અથવા તો ગામનો સમૂહ હોય તેના માટે આ શબ્દ પ્રયોગ થતો હતો. મહાલનું એક ગ્રામ અથવા ગ્રામનો સમૂહ હતો. આ પ્રથા અનુસાર મહેસૂલનું એકમ ખેડૂતનું ખેતર નહીં પણ સમગ્ર ગ્રામ કે ગ્રામની જમીનની સમૂહનો સમાવેશ થતો હતો. એટલે એમાં એક વ્યક્તિ તરીકે કે એવું નહીં, આખા ગામની જમીનનું એમાં મહેસૂલ વસૂલ થતું. આ પદ્ધતિમાં ગામનું સર્વેક્ષણ કરી ખેતર અથવા ખેતરોના ઉત્પાદનની આવક વગેરે ધ્યાનમાં લઈ જમીન મહેસૂલ નક્કી કરવામાં આવતું. આથી આ પદ્ધતિ મહાલવારી પદ્ધતિ તરીકે પણ ઓળખાણી. જમીન મહેસૂલ વસૂલ કરવાની જવાબદારી ગામના મુખીને એટલે કે જે સરપંચ હોય તેને સોંપવામાં આવતી. હવે તેમાં શું થતું? પહેલાં તો જે ગામમાં જેટલું પણ પાક થતું હોય એનું સર્વે કરવામાં આવતું. એટલે સર્વેક્ષણ કરી બધું જોઈ અને ત્યારબાદ મહેસૂલ નક્કી કરવામાં આવતું. એટલે તેને મહાલવારી પદ્ધતિ ઓળખાય છે. અને આ બધું વસૂલ કોણ કરતું? એની સત્તા કોને આપવામાં આવી હતી? મુખી એટલે કે સરપંચને આપવામાં આવી હતી. અંગ્રેજોએ પરંપરાથી ચાલી આવતી જમીન વ્યવસ્થામાં મૂળભૂત ફેરફારો કર્યા. પરિણામે ભારતીય ગામોની સ્થિરતા, સ્વાયત્તતા અને સાતત્ય છિન્ન ભિન્ન થઈ ગયા. એટલે કે ખેડૂત જે મહેનતથી બધો પાક ઉગાડતો હતો તેનો મોટા ભાગની એની આવક જતી એ કરમાં જતી હોવાથી, કર એટલે કે મહેસૂલ આપવામાં જતી હોવાથી તેમાં ભારતીય ગામોની સ્થિરતા એટલે કે એક ગામથી બીજે ગામ પોતાના ગુજરાન ચલાવવા માટે જવું પડતું હતું. સ્વાયત્તતા એટલે કે જે સ્વતંત્રતા મળતી હતી તે પણ ન મળી. અને સાતત્ય એટલે કે ખરાપણું, જે લોકો મહેનત અને મજૂરી કરીને પોતાનો ઘર પરિવાર ચલાવતા હતા તેમને કોઈ પણ જાતના અધિકારો ન રહ્યા. અને આનાથી શું થઈ ગયું? બધી જ વ્યવસ્થા છિન્ન ભિન્ન થઈ ગઈ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈ ગયા કે કઈ રીતે અંગ્રેજો જમીનો ઉપર, ખેતી ઉપરને મહેસૂલ વસૂલ કરતા હતા અલગ અલગ પદ્ધતિઓ દાખલ કરીને. આગળ પણ આપણે જોશું. તો તમે એકવાર આ પાઠ એકદમ વ્યવસ્થિત રીતે વાંચી જાજો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.